આ વિચાર કરો, આરત ના હોય, અક્કલ ના હોય અને સુરતા આ બધી જતું રહે, એ એકદમ ક્ષીણ બની જાય તો તમારી જોવાની દ્રષ્ટિ બી ઓછી થઈ જાય. સુરતા તો આપણી સુરતા ક્યાં આપણી બુદ્ધિની પહોંચતી હોય, મનની પહોંચતી હોય અને આપણા અંતઃકરણની પણ જેટલી પહોંચતી હોય એ સુરતા ઓછી થઈ જાય, કારણ કે એટલું વિત્ત જાય છે. આ બધાનું કારણ શું છે? આ નિર્બળતા. તેનો એકંદર હિસાબ કરતાં દરેક જો સાંભળો, એટલે યુક્તિઓ સબળ રહેલી હોવા છતાં કામ સિવાય એટલે કામ વિષય રૂપ કારણની પાછળ, આ કામની પાછળ, આ ઈચ્છાઓની પાછળ, આ વાસનાઓની પાછળ તમારું બધું વિત્ત જતું રહે છે, એટલે બધું તમે નિર્બળ થઈ જાઓ છો. હવે નિજ અંશના હથિયાર રૂપ, અંશનું હથિયાર, મુખ્ય હથિયાર કોણ છે? 4 અંતઃકરણ. અને એ હથિયારને વાપરવા માટે પણ સાધનો જોઈએ. જેવી રીતે ટેન્કને વાપરવી હોય તો એના માટે જુદા જુદા ગોળો અને આ બધું જોઈએ ને, એવી રીતે વાપરવા માટે પણ સાધનો જોઈએ. એ સાધનો કોણ છે? આપણા 3 ગુણ અને ગણ. અને એના પણ સાધનો કોણ છે? ઇન્દ્રિયો. જો કેવી રીતે? પહેલાં અંતઃકરણના સાધનો કોણ? ગુણગણ. ગુણગણના સાધન કોણ? ઇન્દ્રિયો. એટલે આખું, અને પછી એનું આખું શરીર કામ લાગે. અત્યાર સુધી શું થયું છે કે પરમ ગુરુનું જ્ઞાન કેમ નથી વિસ્તર્યું? કેમ કોઈને સજાણ જાણની ખબર નથી પડતી? તો કે છે કોઈ સ્વતંત્ર આપ ખુદ બુદ્ધિથી બોલી શકેલા નથી. કારણ કે જો જાણ અંદર ઉતરેલી હોય અને એનું વિત્ત એટલું બધું સભર હોય કે એ જાણને પકડી શકતું હોય તો એ બોલે ને. એ બોલવા માટે પણ અંદરની જાણ. અહીંયા અત્યારે આપણે આ જોઈએ અને આ ગણીએ, આની પાછળ અને એકલું એનું ગ્રંથ વાંચન કરી જઈએ તો આપણી જાણ ખુલે જ નહીં. ગ્રંથ વાંચન કરીને પછી જ્યારે આપણે અંદર ઊંડા ઉતરીએ તો જ ગ્રંથનો અંદર ઉકેલ આવે આપણને. બાકી સાદું વાંચી જાવ તો તમને તમને કંઈ જ ખબર નહીં પડે. અને એ જ સમજાવે કે વેદે આમ કીધું, પણ વેદે શું કામ આમ કીધું? વેદે નેતિ કેમ પુકાર્યું? તો કોઈ અંદર ઊંડું ઉતરી નથી શક્યું કે ભાઈ કેમ વેતી પુકારી, કેમ બ્રહ્માજી અંદર નહીં જઈ શક્યા? તો એની કથા વાંચી લેશે કે ધ્યાનમાં ગયા ને ઊંડા ઉતર્યા પણ એને કંઈ મળ્યું નહીં એટલે પાછા આવ્યા અને કીધું કે આ નેતિ. આ કથા કહેશે. પણ કેમ નહીં સૂજી? કેમ એમની પાસે કોઈ કર્તાનું જ્ઞાન નથી, માટે નથી સૂજ્યું? એ આગળ એની ઉપર કોઈ છે, આ બ્રહ્મની આગળ ઉપર કોઈ છે એવી અંદરથી જાણ ના ઉતરી ત્યારે થયું ને, ત્યારે એમણે નેતિ પોકારી છે. તો એ પોતાની જાણ કેમ ના ઉતરી? કારણ કે બ્રહ્માજીના મુખે તમને, બ્રહ્માજી કેવા હતા? એમનું આ વિત્તનું સ્ખલન થયા કરતું હતું, આ પ્રજા ઉત્પન્ન કરવાની હતી. એટલે અહીંયા આગળ એટલે બ્રહ્માજી પેલા વાસનાવાળા હતા એટલે એમની અંદર આ એ પહોંચી ના શક્યા. એટલે કે છે જ્યાં સુધી સુરતા પહોંચી ત્યાં સુધી તેઓ સુરતાને મળીને બોલેલા. જ્યાં સુધી સુરતા પહોંચી, જેટલા જ્ઞાન સુધી એની સુરતા પહોંચી છે એટલું મળીને બોલ્યા છે. કારણ કે તેમની અક્કલ, આરસ, સુરતા આદિ બળવાન રકમો બિંદુમાં નષ્ટ થઈ જવાથી તેઓ અગમ્ય માર્ગ ભેદી શકતા નથી. હવે સાદો અગમ્ય માર્ગ જો બ્રહ્મ સુધીનો અગમ્ય માર્ગ ન ભેદી શકે તો પછી કર્તાની જાણને તો સવાલ જ ક્યાં ઊભો થાય? કારણ કે એ તો આખો રસ્તો જ જુદો છે. જુઓ, સમજો, જેટલા બધા અહીંયા કવિઓ ને બહારના બધા લોકો જે બધા કર્તાની બાહ્ય વૃત્તિમાં લાગેલા છે. અને કર્તાની બાહ્ય વૃત્તિ કર્તાની વિજાતીય છે, કર્તાની અંશવૃત્તિ છે એ જ કર્તાની સજાતીય છે. એટલે સજાતીનું બધું જ સમજી શકે, પણ વિજાતી એકબીજાને સમજી શકે જ નહીં. તો વિજાતી બોલેલા હોય એ કોઈ સજાતીમાં એટલે આપણા કર્તાની સમજી શકે? એને ઓળખી ના શકે તો એના માટે બોલી શું શકે? કેવી રીતે લખી શકે? કેવી રીતે બોલી શકે? એટલે બધા જ માર્ગો, કેટલા સંપ્રદાયો માર્ગો જે કર્તાને જાણ નથી લેતા એ લોકો બધા જ ઓરલા છે. ઓરલા એટલે શું? ઓરમાયા. કારણ કે એ લોકો કર્તાની જાણને જાણી શકવાના નથી. એટલે એટલા માટે એમણે કીધું કે તમે જેવા આવા લોકો શાસ્ત્રો, આવા સંસારી, આ બધા સંસારી છે. સંસાર ક્યાં સુધી છે? નિરંજન સુધી સંસાર છે. આ બધા સંસારી છે અને એના શાસ્ત્રો વાંચવાની. કેમ? કારણ કે એ લોકોમાં જાણ જ નથી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. Amen.
की, श्री कृष्ण स्वामी महाराज की, प्रेमंत करुणा सागर भगवान की, धर्मेंद्र सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, श्री परमहंस सुखानंद जी महाराज की जय। तो बोलो श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री ईश्वरदास जी महाराज की, गुरु श्री सरस्वतीदास जी महाराज की, श्री अविश्वरदास महाराज की, हर व संतन की, हर व देवन की, ज्ञान संप्रदाय की, गुरु का दी सारसापुरी की, कैवल धाम की, लाल धाम की तथा पारम समुदाय આજે 23મો દિવસ, 23મો ને વિજયભાઈ, 23મો દિવસ છે અને આપણે શરૂ કરીએ છીએ છઠ્ઠા અંગની 14મી ચોપાઈ, ત્યાંથી શરૂ કરીએ. આજ સુધી કર્યું હતું ને આગળ તો 64 આ 14મી આ કરે તે પણ આપણે થોડી રિપીટ કરીએ કારણ કે આંકડા આવે છે ને એટલે. 64 वर्ष पुरुष के दिन हुत, खट नव अष्ट हजारू, और पंच से कुबे नवलख, जिनकी विधि विस्तारू. 64 वर्ष पुरुष के हुत, खट नव अष्ट हजारू, और पंच से उबे नवलख, जिनकी विधि विस्तारू. મનુષ્યનું જીવન 120 વર્ષ છે અને 64 વર્ષ મનુષ્યના કે પુરુષના વિત્તવાળા ગણેલા છે. આપણે એને થોડોક લોજિકલી જોઈએ તો લગભગ 12-13 વર્ષ પછી પુરુષાર્થ શરૂ થાય, એ પછીના 64 વર્ષ ગણીએ તો કદાચ બરાબર ગણાશે. એટલે બધા વિચારજો આ બાબતમાં કે કેવી રીતે ગણાય, કારણ કે 64 વર્ષ ગણ્યા છે, આગળના કિશોરવયના વર્ષ તો ગણાય જ નહીં, એટલે આગળના જોઈને પછી ગણાય, એટલે 64 વર્ષ ગણ્યા છે. પણ 64 વર્ષમાં નું હવે આખું કેલ્ક્યુલેશન બતાવે છે, ગણતરી છે. કઈ ગણતરી છે કે 64 વર્ષના દિવસો કેટલા, તો કે તો આગળ આવી ગયું 64 વર્ષના દિવસો આવ્યા 26,000. અહીંયા જુઓ ત્રીજી ચોપાઈ, 64 વર્ષના 23,680 દિવસ થાય. કેટલા? 23,680. પછી તમે જુઓ 5મી ચોપાઈ, એમાં કુલ 25 તત્વો ટોટલ ગણ્યા. કયા કયા જુઓ? 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો, 3 ગુણ, 3 ગણ, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 તત્વો, અને બીજું ગણીએ વચ્ચેનો એક અંશ, કે અંશનું ગણીએ તો જ અંશની ગણતરી આવશે ને, એટલે અંશ વચ્ચે ગણવાનો, એટલે ટોટલ થયા 26 તત્વો. હવે અહીંયા હવે ગણતરીમાં થોડી અહીંયા આગળ ભૂલ જણાય છે, કાં તો આપણે કંઈ શોધવાની બાકી રહી જાય છે. મેં પણ અહીંયા ગણતરી કરી છે આખી, હવે બોર્ડ નથી નહીંતર કદાચ કરીને બતાવતે હું કે ગણતરીમાં હવે 26 આના કેટલા 23,680. હવે એને ગુણ્યા કેટલા થાય? 26. એટલું કરો તો એનો આંકડો આવે છે 8 આ દિવસોમાં અંશની પ્રજાના વિત્ત પ્રગટ થતું હોય છે, એટલે એના અંશો છે. તો એમાં છે 18,23,500. એ અહીંયા આગળ મૂક્યા છે કે 18,23,500 બિંદુ જાય છે. તેની પૃથક ગણતરી નીચે પ્રમાણે ગણીને ગણાવું છું. હવે આ ગણતરી હવે ગણાવી રહ્યા. ગણતરીમાં જે ગણતરી પહેલાં 4 અંતઃકરણની આપણે 3 અને અંકુરની ગણાવશે,
પછી 4 અંતઃકરણોની બનાવશે. એ રીતે ગણતા ગણતા એનો કેલ્ક્યુલેશન આપણે જોતા જઈએ તો ટોટલ જોતા જઈશું ને તો ટોટલ આ બેસતું નથી. કેટલું? 18,23,500. કોઈએ કરી છે આ ગણતરી? કરી છે તે? તો આમાં મળે છે આ ગુણાંક? હા, નથી મળતો. અને મેં મહેશભાઈને બી પૂછ્યું એટલે મને કહે તમે પહેલાં આખી આ ગણતરી કરો પછી જોવો, પછી પરમ દિવસે આવવાના છે તો આખું ડિટેલમાં વિચારીશું. કારણ કે મેં 3-4 રીતે ગણતરી કરી જોઈ પણ કોઈ રીતે આ આંકડો બેસતો નથી. એટલે આપણે જોઈએ આગળ. હવે આ પૃથક ગણતરી નીચે પ્રમાણે શું કીધું કે 64 વર્ષના દિવસોમાં અંશની પ્રજા એમાં દરેક દિવસે જો તમે સમાગમ થાય તો આટલા અંશો, આટલા 18 લાખ, કેટલા? 18,23,500 બિંદુ જાય. એટલે એટલું તમારું વિત્ત જાય. હવે આગળ જોઈએ. દિન દિન પ્રત્યે બિંદુ એકન મેં ગુણગણ જતંત સહી પ્રણવ ઇન્દ્રિદસ સુરત અકલરત કહત સુમાર સમસહી દિન દિન પ્રત્યે બિંદુ એકન મેં ગુણગણ જતંત સહી પ્રણવ ઇન્દ્રિદસ સુરત અકલરત કરત સુમાર સમસહી. પ્રત્યેક દિવસમાં બિંદુપાત થાય તો શું થાય? બિંદુમાં પ્રણવ, અંતઃકરણ, ગુણ, ગણ, અહીંયા ગણ નથી લખેલો, અહીંયા ગણ લખવાનું આપણે. ગુણ, ગણ, 10 ઇન્દ્રિયો, સુરત, અક્કલ અને આરત, આ 3 અંકુરના રકમો છે. એ બધાનો સમસ્ત સુમાર કહું છું તે સાંભળો. એમાં બધાના જુદા જુદા કેટલા અંશો જાય તેની ગણતરી ગણાવશે. એટલે કેટલા કીધા? પ્રણવ, પછી અંતઃકરણ, પછી ગુણગણ, પછી ઇન્દ્રિયો, સુરતા, અક્કલ અને આરત. આટલાની ગણતરી આમાં જાય છે. આના અંશ આ જે બિંદુમાં આટલા અંશોની ગણતરી, આટલી રકમો જાય છે. હવે આગળ જોઈએ. પ્રથમ સુરત અકલ આરત વિત જિનકે સુનો વિભાગુ 64 સહસ્ર હજાર સપ્ત પુની દ્વેવિશ સહિત પ્રથમ સુરત આરત નિત 64 સહસ્ર હજાર સપ્ત પુની દ્વેવિશ સહિત સમાગુ. પહેલાં અંકુર છે એટલે અંકુરની ગતિ પહેલાં લીધી. કયું? પ્રથમ સુરત, અક્કલ અને આરતનું જે વિત્ત, આ કેટલા દિવસો કેટલા થયા? 23,680. 64 વર્ષના દિવસો કેટલા? 23,680. એને ગુણ્યા કેટલા થયા? આ ત્રણ રકમો કેટલી થઈ? તો એના અંક કેટલા થયા? 71,040. 71,040 એ હોવાને લીધે અક્કલ, આરસ, સુરતાને અનહદ હાનિ પહોંચે છે. આટલા બધા અંશોના જાય એમાં, અક્કલ, આરત ને સુરતા, આ ત્રણેય જાય એટલે આના અંશને આ વિચાર કરો. આરત ના હોય, અક્કલ ના હોય અને સુરતા આ બધી જતો રહે, એ એકદમ ક્ષીણ બની જાય તો તમારી જોવાની દ્રષ્ટિ બી ઓછી થઈ જાય. સુરતા તો આપણી સુરતા ક્યાં આપણી બુદ્ધિની પહોંચતી હોય, મનની પહોંચતી હોય અને આપણા અંતઃકરણની પણ જેટલી પહોંચતી હોય એ સુરતા ઓછી થઈ જાય કારણ કે એટલું વિત્ત જાય છે. પછી અક્કલ, તો અક્કલ આપણી જાતથી ચાલતી હોય ને એમાંથી અક્કલ મુઠ્ઠી થઈ જાય કારણ કે આટલું વિત્ત જતું રહ્યું. એટલે આના 3 ગણા એટલે કેટલી? 71,040.
આટલી હાનિ પહોંચે આ ત્રણને, સુરતા, અક્કલ અને આરતને. આ હિસાબે એક બિંદુમાં ત્રણેયનો એક અંશ હોય, 3 અંશ જાય. આવી રીતે એના 3 અંશ જાય એટલે આપણે એને ગુણાકાર કર્યા ત્રણે, તો એના થયા 71,040. હવે આગળ જોઈએ. एते ही जात विभाग बिंदु में 64 वर्ष दिनों में सूरत हानि होत जिनों में. ફરીથી આ જ વસ્તુ, जात विभाग बिंदु में 64 वर्ष दिनों में सूरत अकल आरत के वित में हानि होत जिनों में. આ 64 વર્ષના દિવસોમાં અક્કલ, આરત અને સુરતાનું ચિત્ત બિંદુમાં વહી જાય છે. એટલે અહીંયા આગળ બિંદુમાં સૌથી પહેલી આ 3 રકમો જાય. હવે આ 3 રકમો જાય એટલે તમારું મોટા ભાગનું બધું, કારણ કે સુરતામાંથી શું આવેલું છે? સુરતામાંથી મન આવેલું છે. અક્કલમાંથી શું આવ્યું છે? બુદ્ધિ આવી છે. અને આરતમાંથી શું આવ્યું છે? ચિત્ત આવેલું છે. શું? આરતમાંથી ચિત્ત, આરતમાંથી ચિત્ત, અક્કલમાંથી બુદ્ધિ અને સુરતામાંથી અહંકારમાંથી, અહંકારમાંથી સુરતા આવેલી, સોરી. એટલે આ 3 વસ્તુ તો ઓટોમેટિક મૂળમાં હોય તો કૂવામાં હોય તો હવાડામાં આવે ને, તો એમાં જ નથી, તો આમાં તો પછી કેટલું આવવાનું? એટલે આ બધું ઓછું થતું જાય. એટલે ફરીથી એને રિપીટ કર્યું કે આ પ્રમાણે આની હાનિ થાય છે. પુનિ ગુણ ગણ લખ એક ઓર જીનું 12,30,000 तिनके उपरित 80 अंश मिल गुण गण को यश मारू पुनि गुण गण गख एक और जिनु 12,30,000 तिनके उपरित 80 अंश मिल गुण गण को यश मारू. હવે આ 3 ગુણ અને 3 ગણના અંશરૂપ વિભાગ કેટલા છે? 1,42,080. હવે એને કેવી રીતે ગુણ્યા? 23,680 ગુણ્યા 6 એટલે આ રકમ આવી. એટલે આ 6 ગુણગણના 3 6 થયા અને એને આની સાથે ગુણ્યા એટલે આટલી રકમ આવી. આટલા અંશો જાય, આટલું વિત્ત જાય એમાંથી. હવે આ જવાથી શું થાય છે? ગુણ અને ગણ જવાથી શું થાય? વિચાર કરો કે આપણી ગુણમાં જે કેટલી ગતિ છે ને, મનુષ્યમાં સૌથી વધારે કાર્ય થતું હોય તો ગુણ ગણમાં થતું હોય. કારણ કે જો રજસ આખો દિવસ આપણી પ્રવૃત્તિ કયા ગુણમાં થાય? બધા મને બહેનો પણ જવાબ આપો, કયા ગુણમાં ગતિ કાર્ય થાય? બહેનો બોલો, કયા ગુણમાં કાર્ય વધારે થાય? રજોગુણમાં. આપણે બધા કાર્ય શેમાં કરીએ? રજોગુણમાં. અને એમાં આપણું મન એકદમ એક્ટિવ હોય. આ બધું આપણું એટલું બધું ત્યાં થતું હોય કામ, એટલે આપણે એવી ફટાફટ કામ કરતા હોઈએ કે એ રજોગુણ આપણી અંદર એક્ટિવ થઈ જાય. હવે આ જ ઓછું થઈ જાય તો શું થાય? તમારી કાર્ય કરવાનું ધીમું થઈ જાય ને. પછી બીજું શું થાય? સત્વગુણ. તો સત્વગુણમાં તમારી અંદર શાંતિનો જે સૌથી વધારે અહેસાસ થતો હોય, સૌથી વધુ બધાને દયા આવતી હોય, કરુણા આવતી હોય, આ બધી વસ્તુ સત્વગુણની છે. હવે સત્વગુણ જ તમારી અંદર ઓછો થઈ જાય તો પછી શું થાય? તમારી બધા માટેની તમારી શાંતિ જ છીનવાઈ જાય, એમ કહું તો ચાલે. આટલું આમાંથી થાય. પછી તમોગુણ. તો તમોગુણ ઓછો થાય તો સારું, એમ તમને શું વાંધો? તો કે ના,
તમોગુણમાં એક મોટી વસ્તુ મૂકેલી છે, કઈ? ઊંઘ. આ ઊંઘ ઓછી થઈ જાય તમારી અને આરામ તમારો ઓછો થઈ જાય. પછી તમોગુણમાં ક્રોધ, જ્યાં કરવાનો હોય ત્યાં ક્રોધ થાય જ નહીં. આપણે શું કરીએ, ભોગ વિલાસ કરવા જોઈએ ત્યાં કોઈ મગજમારી કરતું હોય તો ત્યાં જે ક્રોધ કરવાનો ત્યાં ના કરીએ અને ખોટી જગ્યાએ ક્રોધ કરીએ. આ બધું શું થઈ જાય કે આપણા બધી ક્ષીણ આવી જાય, બધા આ ગુણગણના બધા જ વિભાગો ક્ષીણ થતા જાય આ વિત્તમાં જતા રહેવાથી. હવે આગળ, તેહી પણ જાત વિભાગ જસે કારણ કામ સમલતા તે રજતમ સાત્વિક ત્રિનગણ પાવત પેજ નિબલતા તેહી પણ વિભાગ વિરજસે કારણ કામ સમલતા તે રજતમ સાત્વિક ત્રિનગણ પાવત પેજ નિબલતા. પંચભૂતાદિ શરીરરૂપ ક્ષેત્રના કારણરૂપ આખા પંચભૂત, આપણું પંચભૂતનું જે શરીર છે એ ક્ષેત્રમાં કારણ કોણ, મુખ્ય કામ કોણ કરે છે? આ તમે કહ્યું પહેલાં જ, 3 ગુણ અને 3 ગણ. રજો તમો અને સાત્વિક ગણો તે તથા અહંકાર ગણ, અચન ગણ અને સ્વાકાશ ગણ. એમાંના 5 એટલે પંચ એટલે કે આ ગણમાંના પંચ એટલે કે યુક્તિઓ, પંચ એટલે પેચ એટલે યુક્તિઓ. આમાં કામ કરવાથી આપણી અંદર યુક્તિઓ, બધે કામ કરવામાં નવી નવી યુક્તિઓથી આપણે કામ કરતા હોઈએ. એમાં આપણે બુદ્ધિ પણ વાપરતા હોય, મન પણ વાપરતા હોય, ચિત્ત પણ વાપરતા હોય, આ બધી વસ્તુને વાપરતા હોય. પણ એના માટે વાપરવા માટે કોણ જોઈએ? આ ગુણ જોઈએ ને ગણ જોઈએ. હવે આ સબળ હોય તો આપણે બધું કામ સરસ કરી શકીએ. આખી કાર્યરચના, મનુષ્યનું આખું જીવન આ 3 ગુણ ગણ ઉપર છે. હવે એ જીવનમાં તમારી અંદર આ બધામાં ડિસ્ટર્બન્સ આવી જાય અને તમારું વિત્ત એમાં ઓછું થઈ જાય તો તમારામાં બધામાં નિર્બળતા આવી જાય. તો હવે તમે એટલે આપણે થાય કે સારું આટલું કરવા જઈએ છીએ ને કેમ થતું નથી, આવું આપણે કહીએ કે આથી થતું નથી કામ, થાકી જવાય છે, ગમતું નથી કરવું, આ કરવા જઈએ તો થતું નથી, સૂઝતું નથી. આ બધાનું કારણ શું છે? આ નિર્બળતા. તેનો એકંદર હિસાબ કરતાં દરેક જો સાંભળો, એટલે યુક્તિઓ સબળ રહેલી હોવા છતાં કામ સિવાય એટલે કામ વિષય રૂપ કારણની પાછળ, આ કામની પાછળ, આ ઈચ્છાઓની પાછળ, આ વાસનાઓની પાછળ તમારું બધું વિત જતું રહે છે. એટલે બધું તમે નિર્બળ થઈ જાઓ છો. તેની અંદર તેનો એકંદર હિસાબ કરતાં દરેક બિંદુમાં દરેક ગુણનો એક અંશ હોય, 6 અંશો જાય છે. હવે આ 6 અંશો જાય એટલે આપણે કેટલા ગણ્યા? અહીંયા જે ગણ્યા કેટલા ગયા? 3 ગુણગણના 1,42,080 આટલા અંશોનું વિત્ત જાય. હવે આગળ જોઈએ. અબ કે કહત ચતુરંત સકે અંશ વિભાગ જીને હું ચતુર નવજી સહસ્ર સપ્ત સે उपरित वैशतिने हूँ अब के कहत चतुरंत सके अंश विभाग जिने हूँ चतुर नवजिन सहस्र सप्त से उपरित वैशतिने હું. હવે નિજ અંશના હથિયાર રૂપ, અંશનું હથિયાર, મુખ્ય હથિયાર કોણ છે? 4 અંતઃકરણ. અને એ હથિયારને વાપરવા માટે પણ સાધનો જોઈએ. જેવી રીતે ટેન્કને વાપરવી હોય તો એના માટે જુદા જુદા ગોળો અને આ બધું જોઈએ ને, એવી રીતે વાપરવા માટે પણ સાધનો જોઈએ. એ સાધનો કોણ છે? આપણા 3 ગુણ અને ગણ. અને એના પણ સાધનો કોણ છે? ઇન્દ્રિયો. જો કેવી રીતે
પહેલાં અંતઃકરણના સાધનો કોણ? ગુણગણના સાધન કોણ? ઇન્દ્રિયો. એટલે આખું, અને પછી એનું આખું શરીર કામ લાગે. આ બધી જ વસ્તુ એકબીજાના સાધનો છે. આ બધા નિર્બળ થતા જાય. એક નિર્બળ થાય એટલે બીજું થાય, બીજું. આ બધા ઇન્ટરકનેક્ટ, એટલે અંદર જોડાયેલા છે. એટલે એક નિર્બળ થાય એટલે બીજું નિર્બળ થાય, બીજુંથી ત્રીજું. આ બધા અંતરો અંદર, કારણ કે અંશ આવ્યો છે ને ત્યારે ચેતનતા પણ એ રીતે ઉપરથી આપતો આવ્યો છે. હવે આ ચેતનતા જ ઘટતી જાય તમારી. પહેલાં સૌથી પહેલાં ક્યાં આપી? સૌથી ચેતનતા આવી તો નિરંજનજયમાં, નિરંજનમાંથી અવ્યાકૃતમાંથી પ્રકૃતિ અને ધનંજયમાં, એટલે એના 4 તત્વ કારણોમાં. અને પછી આવ્યો ગુણગણમાં. હવે આ ગુણગણમાં આવ્યું, પછી ગુણગણમાંથી બધા એને ઇન્દ્રિયોમાં આવ્યું. એટલે આ રીતે ચેતનતા આખી આવી રીતે આવે છે. આ બધું હવે ઘટતું જાય છે. આ ઘટતું જાય, છેલ્લે કેવું થતું જાય ખબર છે? જડતામાં જતા રહીએ આપણે. એવા જડ થઈ જાય કે એમાં કેવલ કરતાં તો ક્યાંય ભૂલી જ જવાય, કાંઈ યાદ જ ના રહે. આવી જડતા છેક છેલ્લે આવી જાય. આટલી આ વિત્તની નિર્માલ્યતા જતી રહે, વિત્તનું બળ જતું રહે, ત્યારે આવા નિર્મળ થઈ જઈએ આપણે. એટલે કહે છે હવે નિજ અંશના હથિયારરૂપ 4 અંતઃકરણના જે અંશરૂપ વિભાગ બિંદુમાં જાય છે તેનો એકંદર સરવાળો 94,720. એટલે કેટલા? 23,680 ગુણ્યા 4. અચ્છા, હવે કોઈને પ્રશ્ન થાય કે આપણા અંતઃકરણ તો 5 છે, તો કેમ અહીંયા 4 અંતઃકરણો લીધા? કોઈ કહેશે 4 અંતઃકરણો કેમ લીધા? નચિતમાં કોઈ ક્રિયા જ થતી નથી. નચિતમાં આ ક્રિયા વખતે નચિત અંતઃકરણ ત્યાં હોતું જ નથી. કેમ? કારણ કે ચિત્તમાંથી જ આ વાસના પ્રગટ થઈ છે અને એણે જ આ કામ કર્યું છે. પણ એક વસ્તુ સમજો કે આ ક્રિયા પછી તમે નચિત થઈ જાઓ છો. જોજો તમે. તો કેમ? તો કે નચિત અંતઃકરણ આગવું છે, એ આગવું છે. આનો અહીંયા માયા જોડે એનો સ્પર્શ નથી. એટલે આ બધું નીકળી જાય તો પણ નચિત કેવું રહે છે? શાંત. એટલે અહીંયા આગળ એમ કહે છે કે આ 4 અંતઃકરણોના વિભાગ જે થયા એ કેટલા થયા? 94,720. એ દરેક અંતઃકરણનો 1 અંશ હોય, એકંદરે એક બિંદુમાં 4 અંશ જાય છે. કારણ કે આ બધા અંતઃકરણો જોડાયેલા છે આ ક્રિયા સાથે. એટલા માટે અહીંયા આગળ એને લીધા છે 4ને, નચિતને લીધું નથી. આગળ લઈએ. કરણ કે જત આશસહિર સમોહ અકઘૌસન બર રહતનાંતસ આક્રંતવંત અમોહ એતે કરણ કે જત આશસહિર સમોહ તબદોસન બર રહતના આક્રંતવંત સમોહ. હવે આ બધાનો મુખ્ય કોણ છે આધાર? પેલો પ્રણવ. આ પ્રણવ છે એટલે જ આ બધી આ ક્રિયા પણ પ્રણવથી જ થાય. આ 64 આંગળના પ્રણવને, એ 64 આંગળનો પ્રણવ ચાલે ત્યારે તો આખી ક્રિયા ચાલે. હવે શું કહે છે? અંશના શરીરનું સહી એવો જે પ્રણવ તે તથા અંતઃકરણ આ બધા જ બિંદુમાં જતા હોવાને લીધે પ્રણવમાંનું જોર પણ જતું રહે. 64 આંગળ એટલે કેટલો બધો વપરાય, એનું જોર જતું રહે. અને 4 અંતઃકરણ જે મુખ્ય આપણા હથિયાર છે એનું જોર જતું રહે હોવાને લીધે શરીરયુક્ત આકૃતિવાળો અંશ અંત સુધી જોશ ભરેલો રહી શકતો નથી. અંત સુધી, છેલ્લે તો વૃદ્ધત્વ કેમ જલ્દી આવી જાય? તમે જોજો, હિમાલયના બધા સાધુઓ હોય ને એ લોકો તમને 100 વર્ષના હોય પણ તમને ખબર ના પડે કે એમને 100 વર્ષ થયેલા છે. એમનામાં તેજ એટલું, એમનામાં બળ એટલું, એમનામાં ઉત્સાહ એટલો, એમની બુદ્ધિ એટલી સતેજ. કેમ? કોઈ હિમાલયમાં ગયા હોય ત્યારે જઈએ ને આપણે યાત્રા ઉપર, ત્યારે આવા સંતો મહાત્માઓને મળવાનું, એટલે આપણને ખબર પડે કે એ લોકોની શું સ્થિતિ છે. જે વર્ષોથી તપ કરતા હોય એ લોકો પાસે જવાનું.
આ સાદા સાધુ મહાત્માઓને નહીં, પણ જે વર્ષોથી તપ કરતા હોય, ગુફાઓમાં રહેતા હોય એ લોકો. અમે લોકો ગંગોત્રી ગયેલા. ગંગોત્રીમાં એક મહાત્મા ફલાહારી બાબાનો આશ્રમ, જો કોઈ ખબર હોય તો, તે આશ્રમમાં મહેશભાઈના ઓળખીતા સંત રહે છે. હવે એ સંતને અમે ત્યાં આગળ ગયા, એમને મળવા ગયા. તો એ અમને લઈ ગયા ક્યાં આગળ, નીચે 2 ગુફાઓ હતી. સાંભળજો, એ ગુફાઓમાં 2 સાધુઓ હતા. એટલે કે તમે એમના દર્શન કરવા જાઓ. એટલે કે 2 સાધુઓના તો, એટલે અમને એમ કે ત્યાં સાધુ બેઠા હશે, એટલે એમના દર્શને સંત મહાત્મા બેઠા હશે. તો અમે ગયા ને તો ત્યાં કંઈ જ નહીં. તો અમે કીધું તમે કેમ? તો કે આ અહીંયા આગળ એટલા વર્ષો ગુફામાં બંધ કરીને બેઠા હતા, એમનું શરીર ઉંદર ખાઈ ગયું, એકલા ઉંદર એકલા હાડકા રહ્યા હતા. વિચાર કરો આ કેવી સ્થિતિ. આવા મહાત્માઓ, જે મહાત્માઓ તમને એને જોઈને તમને એમ થાય કે એમનું વિત્ત કેવું ભરપૂર છે, એ લોકોની અંદર કેટલી શક્તિ છે, એટલું ઓજ છે. આ લોકો બધા ત્યાં આગળ રહે. અમે લોકોને પૂછેલું, આ બધા મહાત્માઓ ત્યાં રહેવા આવતા હોય. એટલે ત્યાં આગળ ફલાહારી બાબાના આશ્રમમાં જે મોટા મોટા મહાત્માઓ હોય ને, ત્યાં એ લોકોને બધાને અહીંયા ફલાહાર આપે. એ લોકોને માટે આ લોકો આપણે અહીંથી મહેશભાઈ એમના ભાઈને એ લોકો અન્નને બધું ત્યાં મોકલે. એટલે આ લોકોને માટે હંમેશા એનું કીધું રહે. હવે શિયાળામાં શું થાય કે બધો જ બરફ થઈ ગયો હોય, ને બધી જ વસ્તુ બરફ હોય, એટલે એ બધાને એવી રીતે સાચવી રાખે ત્યાં આગળ કે એ લોકોને જ્યારે જરૂર પડે ત્યારે એને ગરમ કરીને ખાઈ શકે. તો એ ત્યાં એ બરફમાં પણ આ લોકો બીજા એક મહાત્મા હતા, એ પણ એમની જોડે હતા. એ બધા કેવા હતા, એટલી ઠંડીમાં પણ એ લોકો રહી શકે, એ લોકોને કોઈ તકલીફ નહીં. એ મહાત્મા જે રહેતા હતા એ 40 વર્ષ પછી ગંગોત્રી આવેલા અમને મૂકવા માટે. એ ગુફામાંથી 40 વર્ષ પછી નીચે. વિચાર કરો આ લોકોનું તો જ ઓજ કેવું હોય. એ લોકોની અંદર તમે એને બોલે ને એટલે એ લોકોની અંદરથી આપણને લાગે કે આ તો આખો આમ જાણે કે આમ તેજનો પુંજ ફૂટી રહ્યો છે. કારણ કે એ લોકો આવા વિત્ત હોય, સહીર હોય. કેમ? કારણ કે એ લોકોનો પ્રાણનો પણ વ્યય નથી થયો, અંતઃકરણનો ક્યાંય વ્યય નથી થયો. એ લોકો ફક્ત રામ નામ જપે. આપણું ત્યાં એ લોકો પાસે ના હોય, એ રામ નામનો જપ કરતા હોય ને એવી રીતે એ લોકોમાં કરતા હોય. પણ એ લોકોની ભક્તિ કે જે પણ હોય, પણ મૂળ કારણ કયું છે? આ વિત્તનો સંગ્રહ. કારણ કે એ લોકો બ્રહ્મચારી જ હોય, ત્યાં આગળ કોઈ સ્ત્રીઓને એ લોકોને ત્યાં રહેવા જ ના દે. એટલે એટલે આવા સાધુઓને મળો તો ખબર પડે કે એ લોકોનું વિત્ત કેવું હોય, એ લોકોનું સહીર કેવા હોય. આગળ ચોપાઈ છે 22. તેહી માટે ચતુરન અવિલોકન પાતન પોચ આગમ કી આધારે આધારન ઉચરત ગ્રહિતવ ઓટ નિગમ કી તેહી માટે ચતુરન અવલોકન પાતન પોચ આગમ કી આધારે આધારન ઉચરત ગ્રહિતવ ઓટ નિગમ કી. હવે અહીંયા અંતઃકરણો મુખ્ય છે અને 3 આપણી અંકુરની રકમો મુખ્ય છે. એના હિસાબે આપણી અંદર બધી જ ગ્રહણ શક્તિ આવેલી છે. જાણને ગ્રહણ કરવી, જાણને ઉકેલવી, જાણને સમજવી, એના માટે આ બધાની જરૂર છે. હવે અહીંયા કહે છે ઉપરના કારણે 4 અંતઃકરણના અંશો બિંદુમાં નષ્ટ થઈ જવાને લીધે અગમ્ય ગતિની ગમ જાણવા તે પહોંચી શકતા નથી. કોને પહોંચી શકતા નથી? અંકુર સુધી પહોંચે. ને અંકુર કોને? કર્તાની જાણને પહોંચી શકતું નથી, કારણ કે ત્યાં એટલું બળ જ નથી રહ્યું. એટલે શું કીધું? અગમ્ય ગતિની ગમ. એટલે હવે વિચાર કરો કે બીજી સાદી અગમ્ય ગતિ હોય ને તો પણ ના પહોંચી શકે, તો કર્તાની અગમ્ય ગતિને તો ક્યાંથી જ પહોંચી શકે. એટલે કર્તાની અગમ્ય ગતિ માટે તો
એકદમ સહી રહેવું જરૂરી છે. એટલા માટે આટલો બધો પેલું કરે છે પરમ ગુરુ, સતત કહી રહ્યા છે કે તમે આને સાચવો, જાળવો જાળવો જાળવો. આગળ જુઓ. એથી અત્યાર સુધી શું થયું છે કે પરમ ગુરુનું જ્ઞાન કેમ નથી વિસ્તર્યું, કેમ કોઈને સજાણ જાણની ખબર નથી પડતી? તો કે છે કોઈ સ્વતંત્ર આપ ખુદ બુદ્ધિથી બોલી શકેલા નથી. કારણ કે જો જાણ અંદર ઉતરેલી હોય અને એનું વિત્ત એટલું બધું સભર હોય કે એ જાણને પકડી શકતું હોય તો એ બોલે ને. એ બોલવા માટે પણ અંદરની જાણ, અહીંયા અત્યારે આપણે આ જોઈએ અને આ ગણીએ આની પાછળ અને એકલું એનું ગ્રંથ વાંચન કરી જઈએ તો આપણી જાણ ખુલે જ નહીં. ગ્રંથ વાંચન કરીને પછી જ્યારે આપણે અંદર ઊંડા ઉતરીએ તો જ ગ્રંથનો અંદર ઉકેલ આવે આપણને. બાકી સાદું વાંચી જાઓ તો તમને તમને કંઈ જ ખબર નહીં પડે. આ તો કંઈ નથી. પંચમ વેદ વાંચો તો તમને કંઈ જ ખબર નહીં પડે. એક શબ્દ પરમ ગુરુનો એક શબ્દ ઉકેલવો પડે, એક શબ્દ ફોડવો પડે, ત્યારે આપણને જાણ અંદરથી ઉતરે. એ ક્યારે ઉતરે? આવું વિત્ત હોય તો, બાકી ના ઉતરે. બાકી પછી સમજણ જ ના પડે. એટલે આપણે શું કરીએ? પંચમ વેદને હાથમાં લઈ થોડુંક 2 પાના વાંચીએ અને પછી મૂકી દે કે આ તો નથી સમજાતું. થયું છે ને બધાને એવું? સાચું બોલજો કે સમજાય જ નહીં આપણને. કારણ કે કેમ? આ જે પરમ જાણ છે અને એ પરમ જાણ માટે એટલી બધી પરમની તમારી આરત જોઈએ ને. એ આરત અને અક્કલને આ સહી આપણે સુરતા, આ ત્રણેય જ વસ્તુનું જતું રહે છે. તો પછી તમે ક્યાંથી મેળવી શકો? એટલા માટે કહે છે કોઈ આ પોતાની જાતે બોલી શકેલા નથી. પોતાની જાતે બોલી શકેલા નથી. તેથી વેદોનો આશ્રય લઈને તેનો આધાર રાખી તે માપક બુદ્ધિથી બોલીને વિચારો બોલે. એટલે જે વેદ બોલે, વેદ કે એનો જ અનુવાદ કરી દે અને એ જ સમજાવે કે વેદે આમ કીધું. પણ વેદે શું કામ આમ કીધું? વેદે નેતિ કેમ પુકાર્યું? તો કોઈ અંદર ઊંડું ઉતરી નથી શક્યું કે ભાઈ કેમ વેચી પોતાની, કેમ બ્રહ્માજી અંદર નહીં જઈ શક્યા? તો એની કથા વાંચી લેશે કે ધ્યાનમાં ગયા ને ઊંડા ઉતર્યા પણ એને કંઈ મળ્યું નહીં એટલે પાછા આવ્યા અને કીધું કે આ નથી. આ કથા કહેશે. પણ કેમ નહીં સૂજી? કેમ એમની પાસે એમને કોઈ કર્તાનું જ્ઞાન નથી માટે નથી સૂજ્યું? એ આગળ એની ઉપર કોઈ છે, આ બ્રહ્મની આગળ ઉપર કોઈ છે એવી અંદરથી જાણ ના ઉતરી ત્યારે થયું ને. ત્યારે એમણે નથી પુકારી છે. તો એ પોતાની જાણ કેમ ના ઉતરી? કારણ કે બ્રહ્માજીના મુખે, તમને બ્રહ્માજી કેવા હતા? એમનું આ વિત્તનું સ્ખલન થયા કરતું હતું. આ પ્રજા ઉત્પન્ન કરવાની હતી. એટલે અહીંયા આગળ એટલે બ્રહ્માજી પેલા વાસનાવાળા હતા એટલે એમની અંદર આ એ પહોંચી ના શક્યા. વસ્તુ મૂળ આ થઈ કે બ્રહ્માજી એટલા માટે, અને એટલા માટે જ પંચમ વેદનો ભેદ એ બોલેલા, એ પોતે બોલેલા છતાં બી પંચમ વેદના કીધું કે પોતે વિસર્જન પામ્યા. બોલો, પોતે જે બોલેલા, પોતે પોતાની અંદર પડેલું હતું એને વિસર્જન થઈ ગયું. ક્યારે થાય વિસર્જન? જ્યારે આ વિત્ત વહી જાય ત્યારે. આગળ જો પરહીન વિહંગમ વિચરત ધર પાવ ધરાસે જાય લગે પર્વત પતિ કે શિર ઉરી ન શકે આકાશે જો પરહીન વિહંગ વિચરત ધર ઘર પાવ ધરાસે જાય લગે પર્વત પતિ કે શિર ઉડી ન શકે આકાશે. જો પરહીન વિહંગમ વિચરત, જે પાંખ વિનાની, જેની પાંખો કપાઈ ગઈ છે એવું પક્ષી જો વિચરણ કરે તો એ આકાશમાં ઉડી શકે? તો કે ના. એ શું કરે? ઘર બધા ઘરે જઈને ધરતી પર પાછો ઊભો રહે, કૂદકો મારે ત્યાં ઊભો રહે, કૂદકો મારીને ત્યાં ઊભો રહે. પણ પાંખ હોય એટલે ના હોય એટલે ઉડી શકે નહીં. બહુ તો શું થાય? પર્વત ઉપર થોડોક ચડી જાય અને ત્યાંથી પેલું કરે, પણ એનાથી ઉડવા જાય, લિફ્ટ કરવા જાય પોતાનું શરીર, પણ કરી શકે નહીં. એવી જ રીતે હવે આગળ કરશે. એનો દાખલો લીધો છે અહીંયા આગળ.
निराधार ते अवनि छोरी के सके विलतहि त्यो कविताय विहंगहीन पर वदितव सुरत मिलतहि निराधार ते विचर न सके त्यो कविताय विहंगही पर वदितव બહુ સરસ અહીંયા દાખલો આપેલો છે કે જેવી રીતે આ કેવું થઈ ગયું, આ પક્ષી નિરાધાર થઈ ગયું, હવે આકાશમાં ઉડી શકતું નથી, એટલે પર્વત ઉપર અહીંથી ત્યાં કરે છે. એવી જ રીતે અહીંયા આગળ શું કીધું, તે પક્ષીને પૃથ્વી છોડીને નિરાધાર આકાશનું વિલસવું હોય તો તે વિચરી શકતું નથી. તેવી જ રીતે દુનિયાભરના સઘળા કવિઓની કવિતાની રચના, કવિઓ એટલે કયા, તમે જો તમે થોડીક પણ તમારી અંદર જાણ ઉદિત થઈ હોય ને તો તમે દરેક કવિ કે દરેક કાવ્ય કે દરેક પદ્ય એની સમજણ પરથી તમે એ કવિ કે એ લેખક હોય ને એનું લેવલ તમે ઓળખી શકો કે આ ચોથા મારણકરણ સુધી ગયો છે, આને આટલી જ સમજ છે, પાંચમા પરમકરણ સુધી જ ગયો છે, આ બ્રહ્મ સુધી પહોંચેલો છે, આ હજી કર્તાની જાણને એને ખબર નથી. આ એના કાવ્ય ઉપરથી છોટમના કવિ તમે જુઓ, છોટમની પહેલાં બધામાં પછી છેલ્લે ક્યાં કોની વાત કરે, પરમગુરુની વાત કરે, ત્યારે સમજાય કે એ પહોંચેલા છે ત્યાં આગળ. એટલે દરેક કવિઓ કે લેખકો બધા જ જ્યારે પોતાની આ કઈ પાંખો કપાઈ ગઈ છે, વિત્તરૂપી પાંખો કપાઈ ગઈ છે, એટલે એ લોકોનું વિત્ત છેક સુધી અડી શકતું નથી, છેક કર્તાની એટલે અંશની અક્કલ સુધી અડી શકતું, કારણ કે અક્કલ ત્યાં હરાઈ ગઈ છે, સુરતા હરાઈ ગઈ છે, આરત હરાઈ ગઈ છે, એટલે અક્કલ જ ત્યાં આગળ એક્ટિવેટ થતી નથી. એટલે એ કંઈ પણ લખે તો ક્યાં સુધી, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લખે કે ભાઈ મને આટલું દેખાય છે, પેલું કે મને આટલું, એ પ્રમાણે સમજણ પ્રમાણેની કવિતા થાય. એટલે કોઈ પૂર્ણ રીતે કર્તાની જાણની કવિતા લખી શક્યું નથી. એટલે કહે છે જ્યાં સુધી સુરતા પહોંચી ત્યાં સુધી તેઓ સુરતાને મળીને બોલેલા, જ્યાં સુધી સુરતા પહોંચી, જેટલા જ્ઞાન સુધી એની સુરતા પહોંચી છે એટલું મળીને બોલ્યા છે. કારણ કે તેમની અક્કલ, આરસ, સુરતા આદિ બળવાન રકમો બિંદુમાં નષ્ટ થઈ જવાથી તેઓ અગમ્ય માર્ગ ભેદી શકતા નથી. હવે સાદો અગમ્ય માર્ગ જો બ્રહ્મ સુધીનો અગમ્ય માર્ગ ન ભેદી શકે તો પછી કર્તાની જાણને તો સવાલ જ ક્યાં ઊભો થાય, કારણ કે એ તો આખો રસ્તો જ જુદો છે. જો સમજો, જેટલા બધા અહીંયા કવિઓને બહારના બધા લોકો જે બધા કર્તાની બાહ્ય વૃત્તિમાં લાગેલા છે, અને કર્તાની બાહ્ય વૃત્તિ કર્તાની વિજાતીય છે, કર્તાની અંશવૃત્તિ છે એ જ કર્તાની સજાતીય છે. એટલે સજાતીનું બધું જ સમજી શકે, પણ વિજાતી એકબીજાને સમજી શકે જ નહીં. તો વિજાતી બોલેલા હોય એ કોઈ સજાતીમાં એટલે આપણા કર્તાની સમજી શકે, એને ઓળખી ના શકે તો એના માટે બોલી શું શકે, કેવી રીતે લખી શકે, કેવી રીતે બોલી શકે. એટલે બધા જ માર્ગો, કેટલા સંપ્રદાયો માર્ગો જે કર્તાને જાણ નથી લેતા એ લોકો બધા જ ઓરલા છે. ઓરલા એટલે શું? ઓરમાયા. કારણ કે એ લોકો કર્તાની જાણને જાણી શકવાના નથી. એટલે એટલા માટે એમણે કીધું કે તમે જેવા આવા લોકો શાસ્ત્રો, આવા સંસારી, આ બધા સંસારી છે. સંસાર ક્યાં સુધી છે? નિરંજન સુધી સંસાર છે. આ બધા સંસારી છે અને એના શાસ્ત્રો વાંચવાની. કેમ? કારણ કે એ લોકોમાં જાણ જ નથી. એટલે તમને ક્યાં ભરમાવશે, તમે બહિર્વૃત્તિ બાજુ લઈ જશે. હવે તમારે જવાનું છે ક્યાં? અંતર્વૃત્તિમાં, અને લઈ જાય તમને એટલે પાકો ફાંટો જ જુદો થઈ જાય. તમે મુંબઈ જવા નીકળ્યા હોય અને તમને કોઈ એમ કે તમે આ બાજુ જતા રહો તો તમે જે પેલી બાજુ મહારાષ્ટ્ર બાજુનો રસ્તો બતાવી દે, મહારાષ્ટ્રના પેલી બાજુ, કઈ બાજુ? નવાપુર બાજુનો, તો મુંબઈ આવે નહીં. તો આ એવું છે, આ નવાપુરનો રસ્તો બતાવી દે તમને, તો તમને ક્યાં કર્તાની જાણ મળવાની છે? એટલા માટે એના શાસ્ત્રો કે એ લોકોની પહોંચ જ નથી ત્યાં આગળ. પહોંચ જ ના હોય તો બ્રહ્માજીની પહોંચ નથી તો બીજા કોની પહોંચ હોય?
એટલે ત્યાં એમની જાણ તમને કામ લાગશે નહીં. આગળ આચાર્ય જ અગણિત અવના પર વ્યાકરણ વેતન કે ભૂપરદાન બ્રહ્મ કે ભવિતલ ભાષક ભવ ખેતન કે આચાર્યવન કે વ્યાકરણ વેતન કે ભૂપરદાન બ્રહ્મ કે ભવિતલ ભાષક ભવ ખેતન કે. ભવરૂપી ખેત એટલે આ જગતરૂપી ખેતર છે. આ ખેતરમાં કોણ છે? આચાર્ય જ અગણિત આચાર્યો, અગણિત આચાર્યો અવની ઉપર છે. આ પૃથ્વી પર અગણિત આચાર્યો છે. આ જુદા જુદા જ્ઞાનનું વિતરણ કરતા રહેતા હોય છે. પણ એ લોકો વ્યાકરણ ખેતન કે એ વ્યાકરણના વેતા છે. બહુ સુંદર સંસ્કૃત બોલશે, વ્યાકરણ બોલશે, ભાષા ખૂબ સુંદર બોલશે, પણ ત્યાં જાણ નથી. એને કીધું કે વ્યાકરણના મહાન વેતા અગણિત આચાર્યો આ પૃથ્વી પર થઈ ગયા છે. તેમણે પુરુષ પ્રકૃતિ તથા બ્રહ્મરૂપ, તમે મૂકી દો તો પ્લીઝ. આચાર્યો તથા પૃથ્વી ઉપર થઈ ગયા છે. તેમણે પુરુષ પ્રકૃતિ તથા બ્રહ્મરૂપ જે ભાસ તેનું જ વર્ણન ભવરૂપ ખેતરમાં કર્યું. કારણ કે કેમ, એ લોકોની પહોંચ જ ત્યાં સુધી છે. અને વ્યાકરણ અને એનાથી સંસ્કૃત બનાવ્યું. સંસ્કૃત આખું કેવું છે, ઉપરનો એક આખો, જેમ આપણે કોઈ ઢીંગલીને શણગાર, મૂર્તિને શણગાર સજાવ્યો તો કેટલી સરસ લાગે, આપણને ગમે, પણ એ સંસ્કૃત કહેવાય. એ થયેલી, પણ એની પોતાની અંદરથી કેવી સુંદર છે ક્યાં ખબર છે. ઉપર પહેરાવીને સુંદર બનાવી દીધી, પાવડર પફ લગાવી દીધી અને સુંદર બનાવી દીધી. ખબર છે ને, લગ્નમાં બધા છોકરીઓ બધી એકદમ સુંદર ના હોય તો પણ એવી એટલા મેકઅપ કરીને સુંદર બનાવી દે. ખરેખર સુંદરતા નથી. એવી રીતે આ અંદરની સુંદરતા, કરતાની જાણની સુંદરતા આ લોકો આચાર્ય પાસે છે જ નહીં. એ લોકો આ વ્યાકરણ અને સંસ્કૃત દ્વારા ભાષાની લોકોને રીઝવે છે. એ લોકો પોતાની ભાષા, એ લોકોના કવિતા, એ લોકોના ગદ્ય પદ્ય, એનાથી લોકોને એટલું બધું કેટલું સુંદર લખે છે. એટલે આપણે એની સુંદરતા ઉપર મોહી જઈએ, એની જાણમાં જ હોઈએ નહીં. આ વસ્તુ અહીંયા થઈ જાય. એટલે એ લોકો કોનો કરે? આ ત્રણ જ વસ્તુ, આ ઓરલા તત્વનો બ્રહ્મ, પછી પ્રકૃતિ અને કોણ? ગુણગણ. આ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ લોકો બધાની જ તમે જુઓ સ્તુતિઓ, કેવી સરસ સ્તુતિઓ હોય. તમે કોઈએ શિવ મહિમના સ્તોત્ર તમે સાંભળ્યું હોય તો ખબર પડે કે કેવી સ્તુતિ કરી શંકર ભગવાનની. અને કોણે કરી? ગંધર્વે કરી. એટલે આપણે તો મોહિત છે કે વાહ વાહ કેવી સુંદર સ્તુતિ કરી કે શંકર ભગવાન માટે કેટલો બધો. પણ એ ભાવ ક્યાં પહોંચે? તમને પહોંચાડે ક્યાં આગળ? ચાર ધામ. આ બીજા સુધી ક્યાંય, ત્યાંથી તમે આગળ જઈ શકો જ નહીં. કારણ કે તમે ત્યાં જ વિલમી જાઓ, ધરાઈ જાઓ, આ બધા સંતોષ પામી જાઓ. આ સંતોષ તમારી અંદર અસંતોષ ઊભો ના કરે. કયો? કર્તાની જાણ માટેનો. એટલે કોઈ પણ વધારે બહુ સંસ્કૃત વસ્તુ હોય એના માટે જોઈને આપણે એમ શું હરખાઈ જઈએ તો હરખાઈ નહીં જવાનું. ફક્ત આપણને એ સમજાય છે કે નહીં એ જોવાનું ખાસ. આપણા માટે સમજવું, કારણ કે સમજથી કર્તાની જાણ છે, સજાણ જાણ છે, અને સમજથી જ સમજાય એવી છે. એટલે કોઈ આવા આડંબરની ત્યાં જરૂર નથી. કર્તાને તો ફક્ત કે મને સમજો, મારા હોવાપણાને સમજો, તમે તમારી જાતને સમજો, આ જ એમનો આખો ધ્યેય છે. એટલે એમણે કોઈ સંસ્કૃત ભાષાનો એમણે પેલો કર્યો નથી. જ્યારે પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો છે ને ત્યારે કૈવલમ ચિદૈનમ આ બધો જે કર્યો ને, જ્યારે જે પણ કર્યો છે ને એ પણ આવા સંસ્કૃતવાળા લોકોને થોડુંક આકર્ષવા માટે. અને એમાં પણ થોડું પાછું, એમાં પણ એમને શું કર્યું છે ખબર છે? એમાં બી ભેદ મૂકી દીધો છે, એમની ગતિ મૂકી દીધી છે. એ એક શબ્દો તમે સંસ્કૃતમાં સમજવા જાઓ તો સમજાય નહીં. અમે લોકો સંસ્કૃત ભણેલા છે ને એટલે ખબર છે કે અહીંયા પણ કર્તાએ પોતાની
ભેદ ગતિ મૂકી દીધી છે કે અહીંયા આગળ કરતાં શું કહેવા માગે છે એના માટે આપણે સજાણ જાણ થવું પડે. સંસ્કૃત શબ્દ વાપરે, 2 શબ્દ 3 શબ્દનો આખા સળંગ કરે, પછી એમાં એક શબ્દ એવો મૂકી દે કે આ કરતાં શું કહેવા માગે છે. તેને તમારે એની જાણને પકડો તો જ સમજાય, બાકી ના સમજાય. એટલે સંસ્કૃતમાં પણ એમણે પોતાની ભેદ પેલો શું કે મૂકી દો, ભેદ મૂકી દીધો છે. એટલે કરતા તો કેટલા બધા કર્યા છે કે જે લોકોને એમ થાય કે ચલો મારે સંસ્કૃત જાણવું છે તો આવો તમે ત્યાં હવે જાણો, ઓળખો, નહીં ઓળખાય. એટલે આવું કરતાની જાણ તો આવી સરસ છે, આવી ગહન જ્ઞાન છે, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. એટલે આપણે કેવા વિત્તવાળા હોવું જોઈએ વિચારો તમે. આગળ ભવ સોઈ ભવિત નામ રૂપ ગુણ કે और पुरुष पर करती आद्य अनाद्य सबन की यहाँ लो श्रुति की समरती भव सोई भवित नाम रूप गुण के और पुरुष पर करती अजबवाज अनाद्य सबन की यहाँ लो सुरति समरती. ભવ એટલે નામ રૂપ અને ગુણવાળું જગત, બરાબર. હવે એ કીધું આ જગત, તે જગત તથા પુરુષ પ્રકૃતિનું કથન શિવ, બ્રહ્મા, વિષ્ણુ તથા શ્રુતિ અને સ્મૃતિએ પણ કરેલું છે. આ બધાનું કથન શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે શું? એક ઋષિ દ્વારા એક કાનેથી બીજા સાથે સંભાળવું એને શ્રુતિ કહેવાય. સ્મૃતિ એટલે શું? શ્રુતિ એટલે એક કાનેથી ગુરુ દ્વારા શિષ્યને સંભળાવવું. હવે એક કાનેથી બીજી જગ્યાએ સંભળાય તો એમાં થોડોક ફેર પડી જાય. પાછું હું તમને કહું, તમે બીજાને કહો, તમે ત્રીજાને કહો, સાચી વાત છેલ્લે તમને ખબર જ ના પડે. આટલી બધી બદલાઈ જાય. એટલે આ સ્મૃતિમાં પણ આ બધાનું કથન અહીંયા સ્મૃતિમાં પણ કર્યું છે. એટલે શિવજીની સ્તુતિ તમે કરવા જાઓ તો એનું કથન તમે બધા કેટલી જગ્યાએ કેટલી શ્રુતિમાં મળશે. કેટલા જણાએ, કેટલા ઋષિઓએ શિવજીની સ્તુતિઓ બનાવી છે. પ્લીઝ પ્રણામ. પણ આમાં શું થાય કે આમ લિંક તૂટી જાય, બીજું કાંઈ નહીં. હવે એટલે શ્રુતિ અને સ્મૃતિ કોને કહેવાય? સ્મૃતિ એટલે આપણે સ્મરણ અંદર યાદ રહેલું હોય તે. જે મોટા ઋષિમુનિઓ હતા એ પોતે ધ્યાનમાં જે જોતા, એ લોકોને જે ઉપરથી સંભળાતું, અનાહત નાદમાંથી જે સંભળાતું એ સાંભળીને, એ પણ બાજુ પાછું આ બાજુનું જ ગત આકાશનું જ હોય બધું, એ સાંભળેલું એની અંદરની સ્મૃતિ રહી જાય. અને એ સ્મૃતિથી એ શું કરે, એ બોલે અને પછી બીજા સાંભળે. એટલે સ્મૃતિ અને શ્રુતિ આ બંનેના શાસ્ત્રો બનેલા છે વેદમાં બધામાં. તો આ બધામાં તો બધાનું વર્ણન આ લોકોએ કરેલું છે, પણ કર્તાનું જો આગળ કહે છે કોઈ કરી શક્યું નથી. પણ કરતાર પુરાંજ પદ કે અનુભવ અકલ અગાધુ કોના કી અવની આદ્ય પર जिनके बाद बेबादू पर करता रंजन पद के अनुभव अकल अगाधू कोना की निज अवनी आद्य पर जिनके પરંતુ સર્વલોકથી પર માયા આદિ તત્વોથી રહિત જે પુરંજન રૂપ કૈવલ કરતા
જેનો અનુભવ પૃથ્વી રચાય ત્યારથી તે આજ દિન સુધી કયો હોય અગર લીધો હોય એવું બનેલું નથી. કારણ કે બધા જ આવા વિત્ત વગરના છે. એનો અર્થ એ થયો ને, જ્યારે એવું કહે કે કોઈએ લીધેલું નથી તો પછી બધા ઋષિમુનિઓ પણ આ જાણી શક્યા નથી. કેમ? કારણ કે એ લોકોની અક્કલ, આરત અને સુરતા અહીંયા પહોંચી શકતી નથી. આપણે આ અહીંથી, કારણ કે ઋષિમુનિઓ માટે તો આપણે આ જ 3 વસ્તુ લેવાની, અંતઃકરણ તો પછી આવે, પણ એ લોકોની સુરતા જ ત્યાં પહોંચી નથી, એ લોકોની આરત જ નથી પહોંચી, કે એ લોકોની અક્કલ પણ ત્યાં પહોંચી નથી, એટલે કોઈએ પોતાનો અનુભવ કહી શક્યો નથી. જો વિચારો, આપણી વાણી કેટલી છે? 4 વાણી, બરાબર? પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. આખા બધા જ ઋષિમુનિઓ પણ પરાવાણીથી બોલતા હોય, એટલે એ લોકોની અંદર જે એની અંદરની જાણ પડેલી હોય એ જાણને તપ દ્વારા વધારે ને વધારે સૂક્ષ્મ બનાવી હોય. હજી કર્તાની જાણ નથી મળી, એવી સૂક્ષ્મ બનેલી જાણને એ પોતાના ધ્યાનમાં જુએ પશ્યંતી દ્વારા, પછી મધ્યમાં એનો અર્થ કરે અને પછી વૈખરીમાં એ બોલે. આવી એટલે એ જાણ ઋષિમુનિઓની બધાને બહુ ઉતરી જાય અને સમજાય. પણ જે આપણી કઈ ગાવાની પેલી છે? ચૈતનવાણી છે. અને ચૈતનવાણી કેવી છે? એટલી બધી છે કે જે ચૈતન અંશરૂપ ના થયો હોય એને આ વાણી હજી સમજાય છે. વિચાર કરો, ચેતન, કારણ કે કેમ સજાતીને જ પકડી શકે. ચેતનવાણી સજાતી, એનો સજાતી કોણ છે? અંશ. તો અંશ, તો હવે ધારો કે અંશને એને પકડવા માટે કોણ હોય? આરત, અંકુરો. કોણ? આરત, સુરતા અને નહીં અક્કલ. આ 3 જ વસ્તુ આ ચેતનવાણીને પકડી શકે. એટલે અહીંયાથી એ વસ્તુ જો ત્યાં તમે પકડી શકો તો અહીંયા અનુભવ લાવો અને એનો અનુભવ થાય, એને પશ્યંતીમાં જાય અને પછી એ બોલી શકે. હવે એવું કોઈ બોલ્યું નથી અત્યાર સુધીમાં. એનો અર્થ એ થયો કે કર્તાને જ આવવું પડ્યું, પરમગુરુને આવવું પડ્યું ને. આ વાણી કરવા નહીં કોઈ એમની પાસે આવ્યું ત્યારે વાણી આ સમજાવવા માટે તેને કર્તાએ પોતે પરમગુરુને મોકલવા પડ્યા. એનો અર્થ એ થયો કે આ એટલું બધું ગહન જ્ઞાન છે અને એટલું છે કે કોઈ મોટા ઋષિમુનિઓ પણ પકડી શકે એમ નથી. માટે જો આપણે કરી શકીએ, કેમ? કે આપણી પાસે કર્તાની જાણ છે અને કર્તાના આ હુકમો છે. કર્તા આપણને હુકમ કરી રહ્યા છે કે તમે આને સાચો, કે જેથી તમે મારી જાણને પકડી શકો. આગળ જોઈએ. જો અહીંયા કહેવાય જો કે આજ દિન સુધી કયો હોય અગર લીધો હોય એવું બનેલું નથી, તથા જગતભરના કોઈ વિદ્વાનોએ અદ્યાપી સુધી પરમપદનો વિવાદ કર્યો નથી. પરમપદનો ઉલ્લેખ જ નથી કર્યો, વિવાદ ક્યાં કરવાના? ઉલ્લેખ જ નથી કર્યો. વાદ કે વાદ કરી તકો કિનકે અગમ ગતિ બિનુ કુનકી અંત सकरण करारी बिना को और सहित कम गुण की बाद के बाद करित अगम गति बिनु गुण को की अंत सकरण करारी विना कोई और सहित कम गुण की अगम गतिनी गम વગર વાદ વિવાદ કરવા કોણ સમર્થ થાય? હવે આ વાદ વિવાદ કરવો હોય કોની જોડે? હવે બ્રહ્મવાદી જોડે વાદ વિવાદ કરવો હોય ને તો તમારે ગમ પાક્કી જોઈએ, કારણ કે એ લોકો તો બહુ આમ કેવા હોય, એકદમ એક આર્ગ્યુમેન્ટમાં પાક્કા હોય. તમારે એની સાથે વાત કરવાની હોય તો તમે એક વસ્તુમાં તમે એના વાદ વિવાદ, અને પરમ ગુરુની જાણ એવી છે કે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર મળે છે. દરેક પ્રશ્નના ઉત્તર પરમ ગુરુની જાણમાં મળે. જ્યારે બ્રહ્મવાદી જોડે તમે પહેલાં અમુક પ્રશ્ન પૂછો ને તે લોકો તમારી પાસે એ ટેકનિક હોય, એ જાણ હોય કે આ જાણવાથી આ લોકો જવાબ નહીં આપી શકે. એ લોકો શું કહી દે? અનિર્વચનીય. એટલે વાણીથી સમજાવી શકાય એવું નથી. હા, પરમ ગુરુની વાણી પણ વાણીથી સમજાવી શકાય એમ નથી.
છતાં પણ સમજાવી શકાય એમ છે કે પરમ ગુરુની સુજાણ જાણ જ એવી છે કે તમને દરેકે દરેક તત્વો દ્વારા સમજાવશે. પરમ ગુરુએ આખું જગત, આખી જાણ એમને તત્વો દ્વારા સમજાવી છે. દરેક તત્વમાં ભરેલી એમની જે ખૂબી છે ને એ ખૂબીથી જ તમે સમજાવીને જાણને સમજાવી શકો. કારણ કે તમે સમજવા માટે તમારે તત્વોની જ જરૂર પડે. વાદ વિવાદ કરવા માટે તત્વની વાણીની જરૂર પડે, વાણી માટે અગ્નિ તત્વની જરૂર પડે, વાણી માટે બોલવા માટે તમારી જાણની જરૂર પડે, અંતઃકરણની જરૂર પડે. આ બધા તત્વોની જરૂર પડે. પરમ ગુરુ તત્વો દ્વારા એની સામે આર્ગ્યુમેન્ટ કરીને એને હરાવી શકે. જ્યારે બ્રહ્મવાદીઓ તો છે ત્યાં પછી કહે આની તમને સમજ નેતી કહી દે, વાત પૂરી થઈ ગઈ. એટલે હરાવવા હોય તો કોણ જ હરાવી શકે? પરમ ગુરુના જે પેલા હોય જાણવાળા એ લોકો કોઈને હરાવે, બાકી કોઈ વિવાદ કરી શકે નહીં. આ લોકો બધા બહુ પ્રચંડ પેલા હોય. એક શંકરાચાર્ય જોડે એક મંડન મિશ્ર કરીને હતા. એની એક વાત કરું, કદાચ તમને મજા આવશે થોડી, કે એ મંડન મિશ્ર કરીને એક હતા, એ સંસારી હતા અને શંકરાચાર્ય મહારાજ બ્રહ્મચારી અને ખૂબ જ જાણકાર. એમની સાથે એ લોકો વાદ વિવાદમાં કે ચલો આપણે તમે એમ કે હું તમને પેલા શંકરાચાર્ય કહે છે કે તમે પરિણીત છો ને એટલે તમે મારી સાથે પેલું નહીં કરી શકો, વાદ વિવાદ નહીં કરી શકો કારણ કે તમારી પાસે પૂરતું પેલું નથી. એટલે પહેલાં એ કીધું કે હું તમને કરીશ. એમ કરીને એ લોકોએ સામો વિવાદ કરે છે અને એમાં મંડન મિશ્ર જીતી જાય છે. હવે આ જીતવાનું હારવાનું કેમ? તો કે એ આર્ગ્યુમેન્ટ કઈ લાવ્યા હોય, વિવાદ કયો, વાદ કયો લાવ્યા હોય, ત્યાંનો જ ને ઓરલો જ વાદ વિવાદ લાવ્યા હોય. એને ત્યાં આગળ એને પેલું પડકાયા પ્રવેશ કરાવ્યો અને પછી એનો અનુભવ કર્યો અને પછી એમણે વાત કરી શંકરાચાર્ય. ત્યારે એને સમજાયા કે આ વસ્તુ આમ છે. એટલે આપણે અહીંયા આગળ તો 8 2 ભાગ જ સીધા કહી દીધા. તમે જવાબ જ સીધો આપી દે કે તમે આમ છે ને આમ છે. તમારે અનુભવ ક્યાં કરવાનો છે તમારી અંદર? જુઓ, આખી ગણતરી કરીને પરમ ગુરુ મૂકી દે. ક્યાં તમને બીજી સમજની વિવાદ કરવાની જરૂર પડે? એટલે આવા વાદ વિવાદમાં કરનારો કોઈ સમર્થ જ નથી. કારણ કે અંતઃકરણના કરાર સિવાય ત્યાં પહોંચી શકે તેમ નથી. વળી 3 ગુણ અને 3 ગણ આદિ જે તત્વો બળવાન હતા તે બિંદુના માર્ગે વહી ગયા. મૂળ તો કારણ આ છે, આ બધા બિંદુના માર્ગે વહી ગયા, જેથી તે પદમાં પહોંચી વળવું અને જેમ છે તેમ સમજવું મુશ્કેલ છે. જેવું છે તેવું સમજવાનું, એમાં કોઈ ફેરફાર ના હોવો જોઈએ. છે એવા ને એવા તમે સમજો, જે વસ્તુ જેવી છે તે સમજો, એટલે એને કહેવાય ઓરિજિનલ. આપણે કહીએ ને ઓરિજિનલ. આપણે કોઈ વસ્તુ ડુપ્લિકેટ આપણને નથી ગમતી. તો અહીંયા કર્તાએ જગત જેવું રચ્યું છે એ રચનાને પૂરેપૂરી સમજો તો જ જે છે તે બતાવી શકાય ને. તો એ તમે કર્તાને સમજો તો કર્તાના કૃતને સમજાવી શકો, કે કર્તાના કૃતને સમજો કે કર્તાને સમજાવી શકો? બોલો. કર્તાના કૃતને સમજીને પણ કર્તાને સમજાવી શકાય અને કર્તા જોડે એકમેક થઈને પણ કૃતને સમજાવી શકાય. કારણ કે કેમ? આ બધું કર્તાનો આખો બધો કેવો ખેલ છે, કર્તાનો છે. કર્તા માત્ર સાથે એકમેક થાવ એટલે કર્તા જ તમને જણાવી દે બધું. એને વાદ વિવાદ કરવાની જરૂર ક્યાં પડે? એ તો સીધે સીધું આમ નામ જ સમજાવી દે એવી તાકાત છે કર્તામાં. તો આ વાદ વિવાદ તો આ લોકોને કરવા પડે જે બુદ્ધિવાદીઓ છે. અહીંયા બુદ્ધિ ક્યાં? એ તો અક્કલ કામ કરે છે. એટલે એને તો ત્યાં આગળ સીધી આમ હોવા માત્રથી સમજણ પડી જાય, એમના અસ્તિત્વ માત્રથી સમજણ પડી જાય કરતા જો તમારી સમક્ષ હોય તો આ વસ્તુમાં વાદ વિવાદ કોણ કરી શકે? એટલે પણ કે કોણ નથી કરી શકતા? કેમ? તો કે આ વહી જાય છે માટે નથી કરી શકતા. બાકી કર્તાની વાત કહેવા માટે થઈને એ કોઈ પણ સામે બધાને હરાવી શકે. કીધું ને સિંહ જેવું બળ ત્યાં હોય એની પાસે. ચાલો પૂરું 29મી કાલે લઈશું. આશા कृष्ण स्वामी महाराज की करुणा सागर भगवान की नरेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शिखरदास जी महाराज की अक्षरदास जी महाराज
એક બધા જે ખોજી લોકો છે એ લોકોને એક વિનંતી કે આપણે જે આ 23,680 છે ને એમાં આખાના મેં સરવાળા કર્યા છે તો એમાં 6,63,040 આટલો ટોટલ આવે છે અને અહીંયા બતાવ્યો છે 18 લાખ. તમે જોઈ લેજો તો એ કેવી રીતે લાવ્યા અને કઈ રીતે એનું તમે જરા ખોજ કરો અને જુઓ કેવી રીતે કંઈ થઈ શકે આમાં શું છે. અને એવું હોય તો પછી ઓરિજિનલ ગ્રંથમાં પણ જોવું પડશે કે આ આંકડો કેવો છે. આંકડો મળતો નથી ત્યાં. એટલે આ ગણતરી કરી મેં બધી રીતે કરી જોયું એને 3 પેલા ગુણાકાર કર્યા બધી રીતે કરી જોયું છે પણ જે ખોજી છે એ લોકો જરા તપાસ જુઓ તો કાલ પરમ દિવસે પછી મહેશભાઈ આવે તો આપણે જોઈને બેસી શકશું.